રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કાલુપુલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શિક્ષાપત્રી મહોત્સવમાં મુખ્યમંત્રી થયા સહભાગી. શ્રી સ્વામિનારાયણ ભગવાને માનવ જાતના કલ્યાણ માટે અને સમાજને સાચી દિશા આપવા માટે પ્રબોધેલી અમૃતવાણી એટલે શિક્ષાપત્રી. વસંત પંચમીના પાવન દિને આ પવિત્ર ગ્રંથના લેખનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ગાદી સંસ્થાન દ્વારા અડાલજ ખાતે આયોજિત સમયો મહોત્સવમાં પૂજ્ય આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી, પૂજ્ય ભાવી આચાર્ય લાલજી મહારાજ, શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સૌ હરિભક્તો સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર આ અવસર આસ્થાની અનેરી અનુભૂતિ આપનાર બની રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષાપત્રી એ આપણને જીવન જીવવાની ઉત્તમ શૈલીનું માર્ગદર્શન આપે છે. પવિત્રતા, સદાચાર અને લોકકલ્યાણના જે આદર્શો આ ગ્રંથમાં આપ્યા છે તે હંમેશા સમાજને સત્યનો માર્ગ બતાવતા રહેશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષાપત્રીના આદર્શો પર આધારિત આ ઉત્સવ સમાજને નૈતિકતા, શિસ્ત અને કરુણાના મૂલ્યોથી પ્રેરિત કરવાનો અદ્ભુત પ્રયાસ છે. આ ધાર્મિક આયોજનમાં દેશના વીર જવાનોનું સન્માન અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા બદલ મુખ્યમંત્રીએ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષાપત્રીના 200 વર્ષની દ્વિશતાબ્દીએ કાલુપુર સંપ્રદાયના સમયો મહોત્સવમાં પ્રથમ દિવસે 70,000 ભક્તો આવ્યા હતા. રોજ 1 લાખ ભક્તો માટે દેશી ચૂલા પર ભોજન બનશે. 700 સ્વયંસેવકો 1 લાખ ટન લાકડાથી ભોજન રાંધશે. અડાલજમાં ભગવાન દ્વારા લિખિત શિક્ષાપત્રી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.